રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવ્યા. કોલકી રોડ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરીને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. ખેડૂતોએ ખેતરોમાં હેવી વીજ લાઇનના થાંભલા, યોગ્ય વળતરનો અભાવ, ખાતરની અછત, મોંઘા અને નકલી બિયારણ તેમજ પાકના ઓછા ભાવ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. સાથે જ ખેતી માટે મળતી 8 કલાકની વીજળી વધારી 10 થી 12 કલાક કરવાની પણ માંગ કરી. ખેડૂત આગેવાનોની ચીમકી છે કે જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં કચ્છથી દ્વારકા સુધી પદયાત્રા અને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે ઉપલેટા મુકામે કિસાન કોંગ્રેસ પ્રદેશ દ્વારા જે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના વીજ પોલ મામલે બાકીના ખેડૂતોના જે મુદ્દાઓ છે એમને લઈ ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ત્યારે આજે ઉપલેટા મુકામે કોલકી રોડ મેઇન ગેટ, ઉપલેટાના મેઇન ગેટ સામે અમે ચક્કાજામ કરવા માટે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે. થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે કરવાના છીએ. આજે ગુજરાતની અંદર ખેડૂતોની હાલત જે સ્થિતિ છે, ખેડૂતોને પાયમાલી તરફ ધકેલવામાં માટે સરકાર જ્યારે વીજ કંપનીઓને છૂટો દોર આપી અને ખેડૂતોના ખેતરની અંદર જે વીજ થાંભલાઓ નાખી અને ખેડૂતોની મામૂલી રકમ આપી અને ખેડૂતોનું જે શોષણ કરી રહી છે, ખેડૂતોની જમીન છે એ ક્યારેય એને નથી થવાની, એમાં બાંધકામ નથી, અનેક પ્રોબ્લેમ આવે છે. ત્યારે આ સરકારની મામૂલી રકમ લઈ અને ખેડૂતો પાસેથી આ કંપની ધરારગી કરી અને જે થાંભલા નાખે છે એના સામેનો આ અમારું આંદોલન છે. બાકીના ઘણા મુદ્દાઓ છે. ખેડૂતોને ખાતરમાં મુશ્કેલી પડે છે, ખેડૂતોને બિયારણ, નકલી બિયારણો છે, દવાઓ છે, ખેડૂતોના જે જણસીનો ભાવ છે એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ પણ નજીવી કરી 25-50 રૂપિયાનો વધારો કરી આ સરકાર છે ખેડૂતોની ખુર મસ્કરી કરે છે. એને લઈ આજે આ કાર્યક્રમ અમે રજૂ કર્યો. ભાઈ, ખાસ કરીને જો તમારી માંગ સ્વીકારવામાં આવશે નહીં તો આગળની રણનીતિ શું હશે? ખેડૂતોની આ જે અમારી માંગ છે એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કિસાન કોંગ્રેસ દ્વારા એક આંદોલનાત્મક કાર્યક્રમ આપ્યો છે. પદયાત્રાના ભાગરૂપે કચ્છથી વ્રજવાણીથી લઈ અને દ્વારકા સુધીનો આ કાર્યક્રમ અત્યારે કિસાન કોંગ્રેસે ફરીથી આપી દીધો છે. એ પણ ચાલુ થવાનો છે. પરંતુ આનાથી પણ સરકાર નહીં જાગે તો આવનારા દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરી અને પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અને ખેડૂતોની જે સંસ્થાઓ છે, કિસાન સભા અને બાકીની કિસાન સંઘર્ષ સમિતિ, આને સાથે લઈ ઉગ્ર આંદોલન. વરજાંગ જાડિયા. તમે વરજાંગ જાડિયા ઉપલેટા આવ્યા, શું કારણ? અમારે આ જેટકો કંપનીની લાઈન અહીંયા નીકળે છે અમારા ગામમાં અને એમાં ખેડૂતોને થોડોક અન્યાય થાય છે. એને પૂરેપૂરું વળતર નથી મળતું અને લાગવગને હિસાબે થાંભલાના પોલમાં પણ એને ફેરફારી લોકોએ કર્યા છે. અને ઉપલેટા તાલુકાના ધારાસભ્ય સાહેબ એમ કહે છે કે અમારા એરિયામાં કોઈ જાતની કોઈ ફરિયાદ છે નહીં, પણ એ બધું ખોટું છે. ખરેખર અમે વરજાંગ જાડિયા ઉપલેટા તાલુકામાં જ આવે છે અને એમાં પણ આ પ્રશ્ન બહુ મોટે પાયે છે. એમ કેવી તકલીફનો સામનો કરવો પડે? તકલીફ તો સાહેબ અમે છે ને મામલતદાર કચેરી અમે આવેદનપત્ર પણ આપ્યું છે, પણ હજી એનો કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી. એટલે અમે આશા રાખી કે ખેડૂત પ્રત્યે જે કાંઈ વ્યવસ્થિત નિર્ણય સારો એવો લે. સીમાબાઈ ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજરોજ 30 જૂનના રોજ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન સભા, કિસાન કોંગ્રેસ એના બેનર નીચે અમે આજે જે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે. કાર્યક્રમ એટલા માટે રાખેલો છે કે આજે ખેડૂતનો દીકરો પીસાઈ રહ્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો મોંઘા બિયારણો, મોંઘા ખાતરો આ લઈને ખેડૂતો વાવણી કરતા હોય છે અને જ્યારે જણસીનો ભાવ વેચવા જતા હોય ત્યારે પૂરો મળતો ન હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતા હોય અને આત્મહત્યાના પ્રયાસો કરતા હોય છે. કારણ કે આ મોંઘવારીની હિસાબે ખેડૂતો અને આમ જનતા પીસાઈ રહી છે. બીજા નંબરમાં કે જે મોરબી તાલુકાના જેતપુરની અંદર જે ખેડૂતો ઉપવાસ પર ઉતરેલા છે, આ સરકાર મૂંગી બેરી થઈ ગઈ છે, ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી. આજે તમે જોઈ રહ્યા છો કે જૂન કોરો ગયો છે અને વાવણીનો સમય છે. ઘણા લોકો વાવણી વાવી રહ્યા છે, તો એના માટે વરસાદી ખેંચ જરૂર વર્તાતી છે. ત્યારે એને આજે જે 8 કલાક વીજળી આપે છે એને તાત્કાલિક 10 થી 12 કલાક કરવામાં આવે. અમારા જે ખેડૂતોના પ્રશ્નો છે જેવા કે બિયારણો મોંઘા હોય એને કાબુમાં રાખે અને જે જણસી વેચવા માર્કેટ યાર્ડમાં જતા હોય એને પૂરો ભાવ મળે અને જે જેતપુરે વીજ થાંભલા નાખે છે